નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના વડિયા ખાતેથી મોટા સમાચાર આવી રહ્યા છે। વડિયાના ખાન ખીજડીયા ગામે માનવભક્ષી શ્વાનનો ફરી ફૂલ જેવા દીકરાનો ભોગ લીધો। 1 મહિનામાં ચોથી ઘટના બની, 2 બાળકોનો ભોગ લેવાયો। માનવભક્ષી શ્વાનને હવે પાંજરે પૂરશો કે હજી જીવની રાહ જોઈ રહ્યા છો તેવો વેધક સવાલ ગ્રામ્ય જનતા પૂછી રહી છે। અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ખાન ખીજડીયા ગામે ફરી શ્વાનો કૂતરાઓનો આતંક સામે આવતો જોવા મળ્યો। 1 બાળકનો ફરી ભોગ લેવાયો। જાણવા મળતી વિગત મુજબ ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી રખડતા શ્વાનને જાણે માનવ માંસ મગજમાં ખૂંચી ગયું હોય તેમ ખેત મજૂરના બાળકોને એક પછી એક શિકાર બનાવતા જાય છે। 1 મહિનામાં ચોથી ઘટના સામે આવી। વડિયામાં વસવાટ કરી ખેત મજૂરી કરતા ખેત મજૂર પરિવાર બારૈયા મગનભાઈ ચીમનભાઈના દીકરો અને દીકરી બંને રમી રહ્યા હતા અને તેમના પિતા પાણી વાળવા ખેતીમાં હતા ત્યારે માનવભક્ષી શ્વાનનો આવી જતા દીકરા રોમિતને બચકા ભરી અને ઉપાડી ગયા હતા। જ્યારે દીકરી બીકને લીધે બેરલમાં કૂદી જતા દીકરા રોમિતની ઉંમર વર્ષ 7નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે માનવભક્ષી શ્વાનોને ક્યારે પકડીને પિંજરામાં પૂરવામાં આવશે કે પછી હજુ કોઈ નિર્દોષ બાળકોના ભોગ લેવાની રાહ જોઈ રહ્યા છો? આવો વેધક સવાલ ખેત મજૂરો અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ માનવભક્ષી શ્વાનો એ 2 બાળકોનો ભોગ લીધો છે અને 2 બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। ત્યારે હવે ખાન ખીજડીયા ગામમાં ખેત મજૂર પરિવારો જાણે શ્વાનોના આતંક છવાતો હોય તેમ એક પછી એક બાળકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે। ત્યારે આ બાબતે તંત્ર તુરંત કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે। હવે જોવાનું એ રહ્યું કે શું આ બાબતે તંત્ર જાગીને આ માનવભક્ષી કૂતરાઓને પાંજરે પૂરશે ખરા કે પછી હજુ કોઈ નિર્દોષ બાળકોનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છો? આવનારો સમય જ બતાવશે। પરંતુ હાલ ખાન ખીજડીયા ગામમાં બીજા નિર્દોષ બાળકોનો ભોગ માનવભક્ષી શ્વાનોએ લીધો છે અને સમગ્ર પંથકમાં શ્વાનોના આતંકથી ભયનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે। નમસ્કાર, હું તો બોલીશ।